વેલકમ ગાઈઝ, આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક। સૌપ્રથમ પહેલાં બધા ટામેટાને આપણે ધોઈ લઈશું। બધા ટામેટા ધોયા બાદ આપણે તેને નાના નાના પીસમાં કટ કરી લઈશું અને જોડે આપણે નાની બે ડુંગળી બી કટ કરી લેવાની છે નાના નાના પીસમાં। એક પેનમાં તેલ લઈશું, જરૂર મુજબ તેલ લઈને તેમાં જીરું એડ કરીશું, ત્યારબાદ તેમાં કઢી પત્તા એડ કરીશું, ત્યારબાદ આપણે તેમાં હિંગ એડ કરીશું। હિંગ એડ કર્યા બાદ આપણે ડુંગળી નાખીશું, જેમાં સહેજ આદું આપણે ક્રશ કરેલું છે। ત્યારબાદ તેને હલાવીને આપણે તેમાં ટામેટાં એડ કરીશું। બધા ટામેટાં એડ કરીને આપણે તેને હલાવી લઈશું। ત્યારબાદ આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે, જેથી ટામેટાં સરખી રીતે ચડી જાય। પછી તેને આપણે ઢાંકી લઈશું। થોડી વાર રહીને આપણે જોઈશું ટામેટાં સરખા સોફ્ટ થઈ ગયા છે। તેમાં હળદર, લાલ મરચું પાવડર એડ કરીશું, ત્યારબાદ તેમાં ધાણા જીરું પાવડર નાખીશું અને ગરમ મસાલો એડ કરીશું। બધા મસાલા સરખા મિક્સ કરી લઈશું જેથી ચડી જાય। ત્યારબાદ તેમાં આપણે પાણી એડ કરવાનું છે જરૂર મુજબ। સરખું બધા મસાલા ચડવા આવે એટલે આપણે તેમાં સેવ એડ કરવાની છે। સેવ એડ કર્યા બાદ આપણે તેને હલાવી લઈશું। બસ તો તૈયાર છે આપણું સેવ ટામેટાનું શાક। આપણે તેને ધાણાથી ગાર્નિશ કરીશું। થેન્ક યુ।